ડીસાના લીઝા કોમ્પ્લેક્સ પાછળ આવેલા શોપિંગ સેન્ટરની દુકાનના ભોયરામાં આધેડની લાશ મળી આવતા વિસ્તારમાં ભારે ચકચાર મચી। પ્રાથમિક માહિતી અનુસાર રાત્રિના સમયે દુકાનના ભોયરામાં રાજસ્થાનના એક આધેડનું મોત નીપજ્યું હતું। આ ઘટનાની જાણ થતાં જ ડીસા ઉત્તર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। પ્રાથમિક તપાસમાં એવું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે કે આધેડનું મોત સીડી પરથી પગ લપસીને નીચે પડી જવાને કારણે થયું હોઈ શકે। જો કે મોતનું ચોક્કસ કારણ પીએમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ સ્પષ્ટ થશે। સ્થળ પર તપાસ દરમિયાન એવું પણ જાણવા મળ્યું છે કે દુકાનના ભોયરામાં ઉતરવા માટે મૂકવામાં આવેલી સીડી પર સુરક્ષા માટે જરૂરી પ્રોટેક્શન ગ્રીલ ઉપલબ્ધ ન હતી, જેના કારણે અકસ્માત સર્જાયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ડીસા ઉત્તર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।